નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ભાજપમાં આંતરિક વિવાદ. નગરપાલિકા ચૂંટણી પહેલા જ પાર્ટીમાં અસંતોષ સામે આવ્યો. આયાતી ઉમેદવારોના મુદ્દે મહિલા કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો, જ્યાં પૂર્વ નગરસેવિકા સહિત મહિલાઓએ હોબાળો મચાવ્યો. આ ઘટનામાં 12 મહિલા કાર્યકરોએ સામૂહિક રીતે રાજીનામા આપતા રાજકીય માહોલ ગરમાયો. કેશોદમાં ભાજપનો આંતરિક ભંગાણ હવે ચરમસીમાએ પહોંચ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું આરતીબેન પંડ્યા. મેં 2019 ભાજપ જોઈન કરેલું. મેં મહિલા મોરચાના મંત્રી તરીકે, સંગઠનમાં કોષાધ્યક્ષ તરીકે કામ કરેલું છે. અને આજે મેં ટિકિટ માંગી હતી કે જ્યાં પણ બ્રહ્મ સમાજની ટિકિટ હોય ત્યાંથી મારે ટિકિટ જોઈએ છે, પણ મને ટિકિટ ન મળી. અને મારા બધા બહેનો, જે મારા સંગઠનના બહેનો છે, એ બધા આજે નારાજ છે. તો હું પણ બધાની હારે છું. અને જ્યારે તે સમયે મેં બધા હોદ્દેદારને એવું કીધું હતું કે મારે ભવિષ્યમાં ચૂંટણી લડવી નથી. જો મને સારો એવો હોદ્દો આપતા હોય, જિલ્લાનો છે અથવા તો મેઇન સંગઠનનો છે, તો હું કોઈ દિવસ ચૂંટણી લડવા માટે તૈયાર નહીં થાઉં. પણ મને અત્યારે મજબૂર કરી છે. હું મારો વોર્ડ 1 નંબર મૂકી અને 8 નંબર વોર્ડમાં ચૂંટણી લડવા માટે તૈયાર છું અને હું આપમાં જોડાણી છું. હું હિન્ટુબેન કણસાગરા, વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર પૂર્વ સદસ્ય છું. અને મારી એવી છે માંગણી કે જે સદસ્ય સક્રિય સભ્ય ના હોય અથવા તો ફોર્મ ભર્યા ના હોય એને સીધે સીધા 7 નંબરમાંથી ઉપાડીને સીધે સીધા 6 નંબરમાં લઈ લઈએ. આ કેવો અન્યાય છે. અને પાછા અમને વારંવાર કહેવા આવતા સક્રિય સભ્ય બનાવો, સક્રિય સભ્ય બનાવો, ફોર્મ ભરાવો. આટલા પેટ્રોલ બારી અમારી પોતાનું વાહન લઈને અમે મંથલી અમે યાર્ડમાં અમે બધા ફોર્મ ભરવા ગયા હતા. તેનો મિનિંગ જ કાંઈ નથી. અત્યારે ભાજપની ભણી નથી ખબર ભાઈ. એને તમે અત્યારે ઉમેદવારી તરીકે તમે ઉમેદવાર જાહેર કર્યા, અને જાહેર કર્યા એ જોવો તો ખરી કોને જાહેર કર્યા છે, ક્યાં છે એ તો તમે જુઓ. આવું ભાજપને કરવું હોય તો અમારે આ ભાજપ જોતી નથી ભાઈ. અમારે હું વૈશાલીબેન કનેરિયા, શહેર સંગઠન ઉપપ્રમુખ. હું છેલ્લા 5 વર્ષથી ભાજપમાં ખૂબ જ મહેનતથી કામ કરું છું. અને પાર્ટીના લોકોએ મને જોવે જ છે કે આ બેન બહુ જ સક્રિય છે. મેં અત્યારે 7મા વોર્ડમાં દાવેદારી કરી હતી અને મારું નામ કાપીને બીજાનું નામ લઈ લીધું હતું. એટલે મને રાતના 2:30 વાગે ફોન આવ્યો હતો કે બેન તમારે ફોર્મ ભરવાનું છે. એટલે મેં ત્યારે સમાજના આગેવાનોનું પહેલાં મેં કીધું સલાહ લઉં, પછી હું ફોર્મ ભરું. ત્યારે મેં ફોન કર્યો પણ કોઈએ જવાબ ન દીધો. એટલે મેં સવારે પાછું મહામંત્રીને ફોન કર્યો. મહામંત્રીએ કીધું કે આવી જ જાઓ બેન. એટલે મેં દોડાદોડી કરીને ફોર્મ ભર્યું. અને હું જ્યારે ફોર્મ રજૂ કરવામાં આવ્યું ત્યારે મારું નામ કટ કરીને બીજાનું નામ લઈ લીધું. એટલે મને ખૂબ મોટો અન્યાય થયો છે અને હું ભાજપની અવગણના કરું છું. અને મહિલાઓની કોઈ છે ને આમાં કિંમત થતી જ નથી. અને બહુ હેરાન થઈ છું આમાં. અત્યારે તમે ઘણા બધા મહિલાઓ એકઠા થયા, કોણ મહિલાઓ છે ને એમની શું સમસ્યાઓ છે? અત્યારે સંગઠનના મંત્રી, પછી મહિલા મોરચાના પ્રમુખ, એવા બધા સક્રિય કાર્યકર્તા બહેનો અહીંયા એકઠી થઈ છે અને બધાને અન્યાય થયો છે. એટલા માટે અહીંયા બધા એકઠા થઈને અમે વિરોધ કરીએ છીએ ભાજપ પાર્ટીનો. હું શારદાબેન રાખોલિયા. હાલ અત્યારે આજરોજ હું 7 નંબરના વોર્ડમાં અત્યારે ઊભી છું. મહિલાઓનો સંપર્ક કર્યો છે, મને ખબર નહોતી કે શું છે. તો હું ત્યાં આવી તો બધાનું ક્યાંક ને ક્યાંક દરેક વોર્ડની અંદર મહિલા સાથે અન્યાય થયો છે. મારી સાથે તો અન્યાય થયો છે વોર્ડ નંબર 1માં, કારણ કે હું 20 વર્ષથી જે કામ કરતી હતી એની સરકારે મને એની મારી સાથે કદર નથી કરી. સક્રિય કાર્યકર્તા તરીકે મારી નથી કદર કરી, કારણ કે ટિકિટની વેચણી થઈ, રીતસર ઉમેદવારની ટિકિટની વહીવટ દ્વારા વેચણી થાય છે. તો આ સાચા કાર્યકર છે, પાયાના કાર્યકર છે, એ પાયાના કાર્યકરની કિંમત ક્યારે થાય? આ મારે ભારતીય જનતા પાર્ટીને પૂછવું છે. આ મારી સંગઠનની બહેનો આજે દરેકને ક્યાંક ને ક્યાંક ખૂટે છે ને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો, ત્યારે બધા બહેનો નિરાશ થઈ ગયા છે આ પાર્ટીથી. અને આજે બધા બહેનો રાજીનામા આપવા તૈયાર થયા કે ક્યારે થઈ હશે બહેનોને. ઘટના બની છે કે તમને છેલ્લે સુધી લઈ ગયા હોય પછી? હા, મારા સંગઠનની બહેનો છે, એમાં વૈશાલીબેન કનેરિયા. એને મેં હમણાં પૂછ્યું તો કે મને છેલ્લે સુધી મામલતદાર કચેરી સુધી લઈ ગયા. અને એ કચેરીમાં મને કિરીટ પટેલનો ફોન આવ્યો કે તમારે ફોર્મ નથી ભરવાનું. તો એ બિચારી નાની છોકરીને મૂકીને હેરાન થઈ અને ત્યાં તો પહેલેથી કહી દેવું જોઈએ ને કે તમારે નથી ભરવાનું ફોર્મ. એની જગ્યાએ એને બીજાને રાખી દીધા. તો આવું કેટલે હોદ્દે આ જિલ્લાના બેઠેલા હોદ્દેદારોને આવું કરવાનું છે, જિલ્લાનું ધ્યાન રાખવાને બદલે? કેટલા બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે અને ખરેખર આગળ તમારો શું નિર્ણય છે? અત્યારે 10-15 ની 12 થી 15 બહેનો છે. અને એ બધા બહેનોએ અત્યારે ભારતીય જનતા પાર્ટીને અને સંગઠિત થઈ અને રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે. આપી જ દીધું છે, તૈયાર નથી થયા પણ આપી જ દીધું છે ભારતીય જનતા પાર્ટીને. કોઈ કામ કરવા તૈયાર નથી સંગઠનમાં.
મારું નામ મધુબેન ધનેસા, વોર્ડ નંબર 6. મેં ટિકિટ માંગી હતી, દાવેદારી નોંધાવી અને મને ટિકિટ ન મળી અને મારા ઉપર આરતીબેન સાંગાણીની ટિકિટ આપી દીધી. 7 નંબરમાંથી ઉપાડી અને 6 નંબરમાં આપી દીધી ટિકિટ. એટલે અમારે શું સમજવાનું? અમારે આ જ કામ કરવાનું છે. અમારી શું કારકિર્દી? હું 20 વર્ષ થયા ભાજપમાં કામ. જેને ટિકિટ આપી એનું બધું જોવું તો ખરી કે પાછળ એનું શું છે બધું. વ્યાજ વટાવના ધંધા, પછી એના છોકરીઓને જે કંઈ કરતી હોય એ બધા ધંધા, બધી રીતના ધંધા. તો સામે જેને ઉપાડીને મૂકીને કાળુભાઈ એના એવા ધંધા છે તો જેને મૂકી છે ને, નકર કેવાની મૂકે એને? બધાનો એક જ હશે ને કામ ભેગું થઈને તો જે હાલતું હશે ને, અમારા જેવા હાસા માણા ત્યાં હાલે ને. એટલે બધી રીતે પૂરા બેનને મૂકી દીધા. મને કેમ ત્યાંથી હટાવી? હું ભર્યું હતું ને. ભાજપ સરકાર એમ કહે છે કે જ્યાં મતદાન હોય ત્યાં જ એને આયાતી ઉમેદવારને ટિકિટ નહીં મળે. તો એના નિયમ બધા ક્યાં ગયા? આયાતી ઉમેદવારને કેમ ટિકિટ મળી? એના નિયમ બધા ક્યાં વયા ગયા? હું વિશ્વકર્માને કહું છું કે આ તમારા નિયમ બધા ક્યાં ગયા? અને કિરીટ પટેલને કહું છું ને સંધુભાઈને કહું છું કે તમારા નિયમ બધા ક્યાં ગયા? અમારા નિયમ તમારા પાસે નિયમ નથી, અમારી પાસે નિયમ. તો અમે નિયમમાં જ અમે હાલીએ છીએ અમારા. તો ભાજપ સરકાર અમારા નિયમ કેમ તોડાવે છે? અને ત્યાંથી 7 નંબરમાંથી અહીં 6 નંબરમાં મૂકી દીધી. તો એ આયાતી ઉમેદવાર કહેવાય ને. હું તો ન્યાની જ છું, 6 નંબરની વોર્ડની જ. આ નવી જે તમે કહો છો નિમણૂક થઈ છે એ ઉમેદવારને એના વિસ્તારો ઓળખે છે? નહીં, કોઈ ઓળખતું નથી અમારા વિસ્તારમાં. એને આ મૂકી એટલે બધા એમ કહેવા કે આરતી સાંગાણી છે. કોણ આ મૂકી? મધુબેન એને. એટલે એમને ક્યારે અગાઉ સસ્પેન્ડ કરવામાં આવી હતી? એને સંધુભાઈ આવી અને એને સસ્પેન્ડ કર્યા હતા ભાજપમાંથી. કયા સમયે? એને થઈ ગયા 5-6 મહિના. સંધુભાઈ આવ્યા હતા, અમે 20 બાયું એને બોલાવ્યા હતા, એને સસ્પેન્ડ કરીને એને ઘેરે મૂકી દીધા હતા અને એને ટિકિટ આપવામાં આવી. તો અમે કોણ? એને ટિકિટ આપવાની તો અમે કોણ? અમારે શું કરવાનું છે? બરાબર, અમને કીધું તો અમે પૈસા આપી દે. આવી રીતના 6 નંબરમાંથી જે હું ધંધા કરે છે એ તો જોવા આવીને કેટલાના ઘર હાવ બરબાદ કરી દીધા છે. એને તમે આ ઉપાડીને મૂકી દીધા છે. આ આવી રીતનું અને લેડીઝને હેરાન કરે. આને પણ દોડાવીને ફોર્મ ભરાવીને પછી કે હવે તમે હટી જાઓ. તો લેડીઝને સમજે છે. 2015 મને ધરાર ટિકિટ ભાજપમાં આપી હતી. મને ધરાર ટિકિટ હું સામે પૂરે લડવા તૈયાર હતી ભાજપમાંથી. મારી હારે કોઈ સાથ નહોતું. મેં ભાજપમાં અહીંયા મેં જીતીને મેં બતાવી. પૂર્વ સદસ્ય નગરપાલિકા ભાજપમાં વોર્ડ નંબર 6 માં અત્યારે સક્રિય સભ્યથી રાજીનામું આપું છું ભાજપમાંથી. બસ હું એ સક્રિય સભ્યમાંથી ભાજપમાંથી રાજીનામું આપું છું. હવે ભાજપ હતી મને ખબર નહોતી. ભાજપથી અમે હાવ નારાજ જ છીએ. હું 7 નંબર વોર્ડમાં શોભનાબેન સાવલિયા. આજે કેટલા 10 વર્ષથી હું આમાં સક્રિય છું અને મને કે ટિકિટ આપવાની હતી. બેનો લઈ આવો એટલે બેન રાતે મીટિંગમાં બેનોને બોલાવે ત્યારે આપણે બધા નથી જતા. વ્યાજ વટાવનું કરે છે. વ્યાજ વટે એવા લોકોને સાથે લઈને ભાજપ એને ટિકિટો આપે. ઉપાડીને કંઈ કરતી નથી, કંઈ નહીં. 7 નંબરમાંથી ઉપાડીને 6 નંબરમાં મૂકી દીધી. એટલે મારે હું સમજવાનું, હું 20 વર્ષથી ભાજપમાં કામ કરું છું. મારી કોઈ કદર કિંમત નથી. અને જુગાર સટ્ટા દારૂ રમાડે છે અને વ્યાજ ભરું છું. અને મને દોડાવીને ફોર્મ ભર્યા અને પછી છેલ્લે ટાણે જ્યારે રજૂઆત કરવાની થઈ ફોર્મ રજૂ કરવાના થયા તે ટાઈમે મને છે ને ના પાડી દીધી.